રાજ્યના ખેડૂતો માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં હજુ 24 કલાક માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી મુજબ ભાવનગર, અમરેલી, બોટાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, જ્યારે દક્ષિણ ગુજરાત અને અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી છે। જો કે 13 અને 14 એપ્રિલે રાજ્યમાં કમોસમી વરસાદની કોઈ શક્યતા હવામાન વિભાગે નથી કરી। 15 થી 17 એપ્રિલ સુધી હવામાન વિભાગે રાજ્યના કેટલાક ભાગોમાં હીટવેવની આગાહી વ્યક્ત કરી છે। હવામાન વિભાગ મુજબ 15 એપ્રિલે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે 16 એપ્રિલે કચ્છ, રાજકોટ, બનાસકાંઠા, સાબરકાંઠામાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। પરંતુ આગામી આ 24 કલાક કે જે માઠા હોવાનું પણ સમાચાર સામે આવી રહ્યા છે। ખેડૂતો માટે આ માઠા સમાચાર છે, કારણ કે આગામી 24 કલાક વીજળીના કડાકા ભડાકા સાથે માવઠું વરસવાની હવામાન વિભાગની આગાહી છે। હવામાન વિભાગની આગાહી મુજબ ભાવનગર, અમરેલી, બોટાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। 24 आवर्स में मैक्सिमम टेम्परेचर की जो टेंडेंसी होगी वो फॉलिंग टेंडेंसी होगी। उसके बाद मैक्सिमम टेम्परेचर में 2 से 4 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है। और हीट वेव की बात करेंगे तो आने वाले डे 4, डे 5 और डे 6 में हीट वेव की वार्निंग है गुजरात रीजन और साथ में सौराष्ट्र और कच्छ के लिए। और जो डिस्ट्रिक्ट है जहाँ पे हीट वेव की वार्निंग है डे 4, डे 5 और डे 6 के लिए बनासकांठा, साबरकांठा और कच्छ के लिए, और राजकोट के लिए डे 5 और डे 6 में हीट वेव की वार्निंग है। और हॉट एंड ह्यूमिड कंडीशन की जो वार्निंग है पूरे गुजरात कोस्ट के लिए वो डे 4, डे 5 और डे 6 के लिए है।